નાથપુરા ગામે સિકોતર માતાના મંદિરમાં માતાજીની સ્થાપના અને રમેલનું આયોજન કરવામાં આવ્યું। નાથપુરા સિકોતર માતાના ભુવાજી દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તો માટે સુંદર આયોજન કરી માતાજીની રમેલ કરવામાં આવી હતી। કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલ સિકોતર માતાના નવા બનાવેલા મંદિરમાં માતાજીની ભવ્ય રીતે વિરાજમાન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રીમાળી બ્રાહ્મણ તેરવાડિયા સમાજ દરેક પરિવારના સહકારથી માતાજીનો ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરના નિર્માણ પછી આજે તારીખ 21ના રોજ માતાજીને નવીન મંદિરમાં વિરાજમાન કરવામાં આવ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે માતાજીની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે નાથપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકાળીને હર્ષોલ્લાસ તેમજ માનવ મહેરામણ ઉભરાયું હતું। માતાજીના ભક્ત એવા દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર તમામ ભક્તોને ખૂબ પ્રેમભર્યો આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવનાર તમામ ભક્તોને તેરવાડિયા સમાજ તરફથી ભોજન પ્રસાદનો પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે સિકોતર માતાની રમેલનું આયોજન કરી બીજા દિવસે તેલ ફૂલ ચઢાવીને પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પ્રાચીન એવા સિકોતર માતાના મંદિરમાં નાથપુરા ગામ અને આજુબાજુના વિસ્તારમાં માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લોકો બધા બાધા માનતા પૂરી કરવા માટે વિશાળ સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે છે અને સિકોતર માતા પણ તેમના દ્વારા આવેલા ભક્તોના મનમાં રહેલા કામ અને મનોકામનાઓ પૂર્ણ કરે છે। વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અવલૌકિક અને આદિત્ય ઉત્સવનું આયોજન તેરવાડિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રમેશભાઈ ત્રિવેદી, પરેશભાઈ ત્રિવેદી, ગજેન્દ્રભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ત્રિવેદી તેમજ તેરવાડિયા સમાજના યુવાનો, મહિલાઓ, બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા।